ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો અને વાલીઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, બારડોલી લોકસભા સાંસદ પ્રભુ વસાવા, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર અને તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર આનંદ પટેલના માધ્યમથી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી। વ્યારા ખાતે એડી મનોજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે પરીક્ષાના સમયે ફાટક બંધ રહેવાથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે નહીં। વિડીયોમાં જણાવ્યા અનુસાર ફાટકને 1 જ કલાકમાં ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકી દેવાની ખાતરી આપવામાં આવી છે। આ નિર્ણયથી પરીક્ષાર્થીઓને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવે વિદ્યાર્થીઓ કોઈપણ વિલંબ વગર પોતાની પરીક્ષા આપી શકશે। જી નમસ્કાર। આજ રોજ ધામરોડ મુકામે ધામરોડ ફાટક LC 27 જે ફાટકના મરામત માટે તારીખ 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેવાનું જાહેરનામું પડ્યું હતું, પરંતુ બોર્ડની પરીક્ષાના કારણે સૌ વાલીઓની તથા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓની રજૂઆત મારા તરફ પડતા શ્રી સુરત જિલ્લા યશસ્વી પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ તથા 23 બારડોલી લોકસભાના આપણા લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તથા બારડોલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના રજૂઆતથી આપણે વ્યારા ખાતે એડી સાહેબ મનોજજીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ફાટકને ખુલ્લું કરવા માટે જે અત્યારે હાલના તબક્કે 1 કલાકની અંદર ફાટક ચાલુ થઈ જશે અને બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા માટે અગવડ ના પડે અને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચી જાય એ માટે તાત્કાલિક ધોરણે 1 કલાકની અંદર ફાટક ચાલુ થઈ જશે। તો આ તબક્કે સૌ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।